જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે અન્નપૂર્ણા માતાના વ્રત નિમિત્તે કથા શ્રવણ કરીશું। 21 દિવસનું આ વ્રત હતું, તેમાં અંતિમ દિવસ છે। જો તમે આખા વ્રત દરમિયાન કથા શ્રવણ ન કરી હોય તો આ છેલ્લા દિવસે કથા શ્રવણ કરી પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। તો ભક્તો, વિડીયો અંત સુધી જોતા રહેજો અને પૂરી કથા ધ્યાનથી સાંભળજો। વિડીયો પસંદ પડે તો બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે। તો હવે આપણે કથા શરૂ કરીએ। બોલો શ્રી અન્નપૂર્ણા માતની જય। એક સમયની વાત છે। કાશી નિવાસી ધનંજયની પત્નીનું નામ સુલક્ષણા હતું। તેઓને બધી જાતનું સુખ પ્રાપ્ત હતું, પરંતુ નિર્ધનતા તેમના દુઃખનું એકમાત્ર કારણ હતું। આ દુઃખ તેમને હર સમય સતાવતું રહેતું હતું। એક દિવસે સુલક્ષણાએ તેના પતિને કહ્યું, હે સ્વામી, તમે કોઈ કામ કેમ નથી કરતા? આ પ્રકારે ક્યાં સુધી ચાલશે? સુલક્ષણાની વાત ધનંજયને મનમાં બેસી ગઈ અને તે એ જ દિવસે વિશ્વનાથ શંકર શંભુ ભોળાનાથને પ્રસન્ન કરવા માટે બેસી ગયા અને કહેવા લાગ્યા, હે દેવાધિદેવ વિશ્વેશ્વર, મને પૂજાપાઠ કંઈ જ નથી આવડતું, કેવળ તમારા પર ભરોસો કરીને બેઠો છું। આટલી વિનંતી કરીને તે 2-3 દિવસ ભૂખ્યો તરસ્યો બેસી રહ્યો। આ જોઈને ભગવાન શંકરે તેમના કાનમાં અન્નપૂર્ણા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા આ પ્રકારે 3 વાર કહ્યું। આ કોણે કહ્યું અને આ વ્યક્તિ કોણ હતું? એવા વિચારમાં ધનંજય પડી ગયો। ત્યાં જ મંદિરમાંથી એક બ્રાહ્મણને આવતા જોયા અને તેમણે પંડિતજીને પૂછ્યું કે, હે પંડિતજી, અન્નપૂર્ણા કોણ છે? બ્રાહ્મણે કહ્યું, તું અન્ન છોડીને બેઠો છે, તેથી તને અન્નની વાત જ સૂઝે છે। જા ઘરે જઈને અન્ન ગ્રહણ કર। ધનંજય ઘરે ગયો અને તેની પત્નીને બધી વાત કરી। તેની પત્ની બોલી, હે નાથ, ચિંતા ના કરો, સ્વયં શંકરજીએ આ મંત્ર આપ્યો છે, તે સ્વયં ખુલાસો કરશે। તમે ફરીથી જઈને તેમની આરાધના કરો। ધનંજય પાછો ત્યાં જઈને પૂજામાં બેસી ગયો। રાત્રે શંભુ ભોળાનાથે આજ્ઞા આપી અને કહ્યું કે તું પૂર્વ દિશા તરફ ચાલ્યો જા। ધનંજય અન્નપૂર્ણાનું નામ જપતો જતો હતો અને રસ્તામાં ફળ ખાતો અને ઝરણાનું પાણી પીતો જતો હતો। આ પ્રકારે ઘણા દિવસો વીતી ગયા। ચાલતા ચાલતા તેને ચાંદી જેવી ચમકતી વનની શોભા દેખાઈ। સુંદર સરોવર તેણે જોયું અને સરોવરના કિનારે કેટલી અપ્સરાઓ ઝુંડ બનાવીને બેઠી હતી, એક કથા સાંભળતી હતી અને બધા મળીને વારંવાર માં અન્નપૂર્ણા આ પ્રકારે બોલતા હતા। આ આગાહન માસ એટલે કે માર્ગશીર્ષ માસની ઉજળી રાત હતી અને આ જ દિવસથી અન્નપૂર્ણા માતાના વ્રતનો પ્રારંભ હતો। અન્નપૂર્ણા માતાના શબ્દની શોધમાં ધનંજય ઘરેથી નીકળ્યો હતો। તે શબ્દ એટલે કે માં અન્નપૂર્ણાનું નામ તેને ત્યાં સાંભળવા મળ્યું। ધનંજયે તેમની પાસે જઈને પૂછ્યું કે, હે દેવીઓ, તમે બધા શું કરી રહ્યા છો? અપ્સરાઓએ કહ્યું કે અમે બધામાં અન્નપૂર્ણાનું વ્રત કરી રહ્યા છીએ। ધનંજયે પૂછ્યું, વ્રત પૂજા કરવાથી શું થાય છે? આ કેવી રીતે થાય છે અને ક્યારે થાય છે? આ વ્રત કેવું છે અને વિધિ શું છે? બધું મને વિસ્તારથી જણાવવા કૃપા કરો। અપ્સરાઓ કહેવા લાગી, આ વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે। 21 દિવસ સુધી 21 ગાંઠવાળો સૂતરનો દોરો લેવો, 21 દિવસ સુધી ઉપવાસ કરવો, વ્રત કરવું। જો 21 દિવસ તમે ઉપવાસ ન કરી શકો તો 1 દિવસ ઉપવાસ કરો અને તમે 1 દિવસ પણ જો ઉપવાસ કરવાને અસમર્થ હોવ તો ફક્ત કથા સાંભળીને પ્રસાદ લો। કથા સાંભળવાવાળું કોઈ ન હોય તો પીપળાના પાન પર સોપારી મૂકી અથવા તો કુંવારપાઠાના વૃક્ષની હાજરીમાં દીવો પ્રગટાવવી। સૂર્ય, ગાય, તુલસી માતા
અથવા મહાદેવને કથા સંભળાવ્યા વગર મોઢામાં અન્નનો દાણો મૂકવો નહીં. જો ભૂલથી મોઢામાં કંઈક મુકાઈ જાય તો દિવસભર ઉપવાસ રાખવો. વ્રતના દિવસે ક્રોધ ન કરવો અને જૂઠું ન બોલવું. ધનંજયે કહ્યું, આ વ્રત કરવાથી શું થાય? અપ્સરાઓએ કહ્યું કે આ વ્રત કરવાથી અંધોને નેત્રો મળે છે, લુલાને હાથ મળે છે, નિર્ધનને ધન મળે છે, વાંઝ્યાને સંતાનની પ્રાપ્તિ થાય છે, મૂર્ખને વિદ્યા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ જે કામનાથી વ્રત કરે છે, માં તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. ધનંજય કહેવા લાગ્યો, બહેનો, મારી પાસે ધન નથી, વિદ્યા નથી, કંઈ પણ નથી. હું તો દુઃખી બ્રાહ્મણ છું. મને વ્રત કરવા માટે સૂતરનો દોરો આપશો? ત્યારે અપ્સરાઓએ કહ્યું કે હા ભાઈ, તમારું કલ્યાણ થાઓ, અમે તમને સૂતરનો દોરો અવશ્ય આપીશું. આ લો સૂતરનો દોરો. એમ કહીને તેમણે ધનંજયને દોરો આપ્યો. ધનંજયે વ્રત કર્યું. વ્રત પૂરું થયું ત્યારે સરોવરમાં 21 ખંડની સુવર્ણ સીડી હીરા મોતીથી જડેલી પ્રકટ થઈ. ધનંજય જય અન્નપૂર્ણા, જય અન્નપૂર્ણા કહેતો જતો હતો. આ પ્રકારે કેટલી બધી સીડીઓ તે ઉતરી ગયો અને ત્યાં જોયું કે કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન અન્નપૂર્ણા માતાનું મંદિર છે. તેની સામે સુવર્ણ સિંહાસન પર માતા અન્નપૂર્ણા વિરાજમાન છે. સામે ભિક્ષા હેતુ શંકર ભગવાન ઊભા છે. કેટલીક દાસીઓ પંખો નાખી રહી છે અને કેટલીક દાસીઓ હાથમાં હથિયાર લઈને પહેરો આપી રહી છે. ધનંજય દોડીને માં જગદંબા અન્નપૂર્ણા માતાના ચરણોમાં પડી ગયો. માં અન્નપૂર્ણા તેના મનમાં ચાલી રહેલી ગળમથલને સમજી ગયા. ધનંજયે કહ્યું, માતા, આપ તો અંતર્યામી છો. તમને મારી દશા શું કહું? માતા બોલ્યા, મારું વ્રત કર્યું છે. જા, સંસાર તારો સત્કાર કરશે. માતાએ ધનંજયને જીભા પર બીજ મંત્ર લખી આપ્યો. હવે તો એના રોમે રોમમાં વિદ્યા પ્રકટ થઈ ગઈ. એટલામાં જોયું તો તેણે પોતાની જાતને કાશી વિશ્વનાથના મંદિરમાં ઊભેલો જોયો. માં અન્નપૂર્ણા પાસેથી વરદાન પ્રાપ્ત કરીને ધનંજય ઘરે આવ્યો. સુલક્ષણાને બધી વાત કહી. માતાજીની કૃપાથી તેના ઘરમાં સંપત્તિ ઉભરાવા લાગી અને ઘરમાં ધન ઉભરાવા લાગ્યું. નાનું ઘર બંગલામાં પરિવર્તિત થઈ ગયું. બધા સગા સંબંધી તેના ઘરે આવવા લાગ્યા અને તેમને માન સન્માન આપવા લાગ્યા અને તેમના વખાણ કરી અને પૂછવા લાગ્યા કે આ બધું ક્યાંથી આવ્યું, કેવી રીતે થયું. ત્યારે ધનંજય અને સુલક્ષણાએ કહ્યું કે આ બધી જ કૃપા માં અન્નપૂર્ણાની છે. માં અન્નપૂર્ણાના આશીર્વાદથી અમારું ઘર ધન અને અન્નના ભંડારોથી ભરેલું થઈ ગયું છે. આ બધું જોઈને તેના સગા વહાલા અને મહોલ્લાની બહેનો પણ માં અન્નપૂર્ણાનું વ્રત કરવા લાગી. માં અન્નપૂર્ણા જેવા ધનંજય અને સુલક્ષણાને ફળ્યા તેવા સૌને ફળજો. ભક્તો, આજના વિડીયોમાં આપણે માં અન્નપૂર્ણાની કથા સાંભળી. વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે. કોમેન્ટમાં જય અન્નપૂર્ણામાં જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય અન્નપૂર્ણામાં. વિડીયો જોવા માટે ધન્યવાદ.